છેલ્લા મુદ્દાની વાત કરીએ તો શુદ્ધતા અને આરોગ્યનું પ્રતીક મનાતું ઘી હવે બીમારીનું કારણ બની રહ્યું છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે વરાછા, પુણા અને ઉધના વિસ્તારમાં કરેલી તપાસમાં ઘી અને માખણના 6 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। લેબ રિપોર્ટ મુજબ આ ઘી અને માખણમાં મોટા પ્રમાણમાં વેજીટેબલ ફેટ ભેળવવામાં આવ્યું હતું। ચોંકાવનારી બાબત તો એ છે કે લોકો જે ઘી ભગવાનના દીવા માટે વાપરે છે તેમાં પણ ભેળસેળ જોવા મળી રહી છે। તહેવારોની સિઝનમાં લોકોની આસ્થા અને આરોગ્ય બંને સાથે વેપારીઓ બેફામ રીતે રમત રમી રહ્યા છે। તબીબોનું કહેવું છે કે વેજી ફેટ જે છે તે હૃદય રોગ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓ માટે જવાબદાર છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ફૂડ વિભાગનો રિપોર્ટ 14 થી 15 દિવસ પછી આવે છે। ત્યાં સુધીમાં આ ખોરાક તો હજારો લોકો આરોગી ચૂક્યા હશે। ત્યારે શું ફૂડ વિભાગ પાસે કોઈ પણ પૂરતી લેબોરેટરી સુવિધા નથી? કેમ બધું આધુનિક લેબ્સ વિકસાવવામાં આવતી નથી? ઘી જે રોજિંદુ અને હેલ્ધી ખોરાક માનવામાં આવે છે તેમાં નકલી પણ ઉમેરાતું હોય તો લોકોનું સ્વાસ્થ્ય તો કેટલા મોટા જોખમમાં છે તેની કલ્પના કરવી પણ હવે મુશ્કેલ બની રહી છે। જે પ્રમાણે સુરતમાં અખાદ્ય ખોરાક સતત મળી રહ્યો છે। ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે, પરંતુ તેનો જે રિપોર્ટ છે તે 14 થી 15 દિવસે આવે છે ને તેટલા સમયમાં જે અનેક લોકો, અનેક નાગરિકો, અનેક સુરતીઓ જે આ ખોરાક છે, જે ડેરી પ્રોડક્ટ્સ છે તે હવે આરોગી ચૂક્યા હોય છે ને તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચતું હોય છે। જ્યારે પુણા ગામની અમૃતધારા જે ડેરી છે તેનું માખણનું જે સેમ્પલ હતું તે પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે અને તંત્રનું હવે કહેવું છે કે આ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। નાના વરાછાની શક્તિ વિજય અને જલારામ ડેરીના ઘી પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે। જે રિપોર્ટ જે છે તે રિપોર્ટના જે સેમ્પલ જે છે તે હવે ફેલ સાબિત થયા છે। તમામ ડેરી માલિકો સામે હવે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।